દાતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સભાખંડે આગમન, ઢોલ નગારા અને પુષ્પવર્ષા સાથે લોકોએ ગૃહ રાજ્યમંત્રીનું સ્વાગત કર્યું. બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વખત પૂર્ણ વસવાટનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. 300 લોકો ફરી ઘર વાપસી કરી રહ્યા છે, જેમાં 29 પરિવારો 12 વર્ષ પછી આજે પોતાની જન્મભૂમિ ઉપર ફરી વસવાટ કરશે. આજથી 12 વર્ષ પહેલાં દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેના ભાગરૂપે આદિવાસી સમાજમાં પ્રથા હોય છે ચડોતરાની. અને ચડોતરાની પ્રથામાં માત્ર જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે તેને નહીં, પરંતુ એક આખા મોટા સમાજને સજા દેવામાં આવતી હોય છે. તો કોદરવી ફેમિલીના 29 જેટલા પરિવારો કે જે કુલ મળીને 300થી વધારે લોકો થતા તમામને તેમના ગામમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યા. તેમની 8.5 હેક્ટર જગ્યામાંથી એ લોકોને ખસેડી દેવામાં આવ્યા. અને તમામ લોકો જે છે અમદાવાદ, પાલનપુર, મહેસાણા ખાતે હીરા ઘસી અને બીજું મજદૂરી કામ કરીને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા હતા. અમને લોકોને અરજી મળતા અમે તમામ પંચોને ભેગા કર્યા. તમામ પંચોની સમજાવટ બાદ સરકારની મદદથી આજે આ તમામ લોકોનું પુનર્વસન થઈ રહ્યું છે. અહીંયા એમના માટે લાઇટ, પાણી અને રસ્તાની સુવિધાઓ પણ કરવામાં આવી રહી છે. અને તમામ ફેમિલીને પાછા આજે અહીંયા લઈ આવી દેવામાં આવ્યા છે. આ પહેલી વખત છે કે આદિવાસી સમાજમાં કોઈ આ પ્રકારનું વ્યક્તિ જે હોય અને તેનો આવી રીતના બહિષ્કાર થયો હોય, તો એના માટે થઈને આપણા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પધારી રહ્યા છે. અને તેમના દ્વારા જે છે એ ખેતરમાં વાવણી કરી અને તમામ પંચોને સંદેશો દેવામાં આવશે કે આવા કુરિવાજો કે જેમાં નિર્દોષોને પણ પોતાની જગ્યાએથી વિસ્થાપિત કરી દેવામાં આવે, સામાજિક બહિષ્કાર કરી દેવામાં આવે, આ વસ્તુની પ્રથા બંધ કરી અને તમામ લોકો સરકારશ્રીની સાથે આવીને જોડાય અને તમામ લોકોનો સારો વિકાસ થાય એના માટેનો એક આ કાર્યક્રમ છે. જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાંતા.